હાલો તો મિત્રો, કેમ છો મિત્રો? બધા મજામાં છો? હું પણ મજામાં છું. અને આપ સર્વેને જય માતાજી, જય માં ખોડિયાર, જય સિદ્ધનાથ મહાદેવ. તો મિત્રો, મળી ગયા આપણે નવા વિડીયોમાં અને નવા ટેગ ટાઇટલ સાથે. અને આપણે આવ્યા છીએ આજે જો વટાણા વાઢવા વાળીએ. વહેલી સવારે હમણાં 5-6 દિવસથી આવી છીએ, 5-6 વાગે, અને વટાણા વાઢવાનું કામ ચાલુ છે. તો જો આવી રીતના અમે જ્યાં પોળો ખાઈ આ બધા વટાણા વઢાઈ ગયા દેખાતા. અને જો આ બિંજલ વટાણા વઢે છે. વરસાદ આવી છે જો વટાણા વઢવા. હાય મિત્રો, હાલો વટાણા વઢવા. વરસાદ હોળી રમવા આવી છે. તો આજ 2 દિવસે જો વટાણા વઢવા આવે છે, આજ ને કાલ. જો વટાણાથી હોળી રમવાનું બધું કામ ચાલુ છે, વટાણા વાઢવાનું. અને મિત્રો જો વટાણા હવે આ છેલ્લી વાઢી રહી છે વાઢવાની, બાકી બધા વટાણા વઢાઈ ગયા. જો થાકી ગઈ શું કે? થાકી ગઈ હાવ. જો આ વટાણા બધા વઢાઈ ગયા છે. અચ્છા ઠીક હે. અને ઓલીકોર છે ને, આપણે ગાય હાટનું જાર વાવી હતી ને, જુવાર પડી છે ગુંદરી, એના કડપના પૂરા ભરી ગયા છે. અને આ વટાણાના પાથરા પડ્યા છે. તમારે મિત્રો વિડીયો જોતા હોય અહીંયાથી કોમેન્ટમાં કરજો, શિયાળુ પાકના વાટ ચાલુ થઈ ગયા કે કેવી રીતના. અને ફૂલ ઝાકર જો આવે છે, આજ એકદમ ઝાકર આવી છે, નકર ઝાકર નથી આવતી, પણ આજ એકદમ જોરદાર ઝાકર આવી છે. અને જો આવી રીતના વટાણા વાઢવાનું કામ ચાલુ છે. જો આટલા વટાણા વાઢવાના બાકી છે. જો મિત્રો ટાઈમ અત્યારનો કહીને તો 7-7:15 જેવો ટાઈમ થયો છે, 7:20 જેવો. પણ હજી ઝાકર કેવી છે કે કાંઈ આમ દૂર સુધી કાંઈ દેખાતું નથી, એવી ઝાકર છે જો. અને સૂર્યોદય થઈ ગયો છે, પણ ઝાકરના હિસાબે કાંઈ દેખાતું નથી. સૂરજ દાદા ઉગી ગયા છે, પણ ઝાકર જ એટલી છે કે આમાં કાંઈ ખબર જ નથી પડતી છેટે. અને જો આ બલ પેટે છે, પણ એ કાંઈ દેખાતો નથી. મિત્રો ફૂલ આજે જ ઝાકર આવી છે, અને ફૂલ એકદમ ઝાકર આવી છે. અને તમારે અહીંયા શિયાળુ પાકના વાઢવાનો વાટ પડી ગયા છે કે નહીં કોમેન્ટમાં કહેજો. અને ક્યાંથી અમારા વિડીયો જોઈ રહ્યા છો કોમેન્ટ બોક્સમાં જરૂર જણાવજો. અને વટાણા જો આવો કંઈક ફાલબાલ છે, જો આવો ફૂલફાલ છે બધો. અને અમુક મિત્રો ખરે છે, જો આપ દેખાડી, જો આ દાણા પડ્યા, જો આ પાકી જાય છે ને એ ફૂલ ખરી જાય છે, પણ દિવસના એકદમ ખરે છે. પણ અત્યારે માણસની મજૂરની બાપા મારીના હિસાબે દિવસને પણ ફરજિયાત વાઢવા પડે એમ છે. સવારે વહેલી સવારે વાઢીએ તો ઓછા ખરે, બાકી એકદમ ખરે છે. અને હવે મિત્રો થોડાક જ બાકી રહ્યા છે વાઢવાના, એક છેલ્લી વાઢી, બાકી તો બધા વઢાઈ ગયા છે જો. અને અમે છે ને 2 ગાડીઓ લઈને આવ્યા હતા, જો આપ બતાવી. 4 જણા વટાણા વાઢવા આવ્યા છે. અને ટમુ ને કાનો છે વાડી ઘરે. આમ જો વાલો ફોટો પાડ લે. अभी मजा आएगा ना भिड़ो. साड़ी का है કેવું હે તારે કઈ? હું ખિયામાં થાકી ગયા. હવે તો વઢાઈ જાય તો જાન છૂટે ક્યાંક. हे भगवान तेरी लीला अपरंपार है. અમારે ટાઢે ઠરવું દીના થડકા થપુ. કેટલા દિવસે વાઢવા? હાલી જ જાઉં એટલે તાકો છે મળી ખબર તને.
હાલવા દેવા નહીં રહ્યા હું હાલી હાલવા દેવા નહીં આખો દિવસ કઈ જાય ખોરાય હાલવા દેવા સવારે પલળી જાય ને દીના તપી જાય. આ જોજે માર ઢોરા લુગડા હે હાલે મિત્રો આ કાળો મોસ એવી નીકળે, જો હાથ પગને બધું જોઈ લ્યો કેવા થઈ જાય કપડાં, જો જોઈ લ્યો હાથને રજોટ એવી ઉતરે ઉડે. અને હાલવામાં કઈ ના થાય ઓછા. દ્વારકા હાલીને જાવ તો કઈ નંબરે સીધું હાલો નહીં વાકું વાંકા વળી જાય દ્વારકા. હાલીને જાવું તો છે બીજું કઈ નથી વાક સીધું હાલો મિત્રો અત્યારે હાથને 20 જેવો ટાઈમ થયો હોય ને, જો વટાણા હે ને આ 4-5 દીથી વાઢી, એક ભાગ વઢાઈ ગયો ને બીજા ભાગમાં હવે આ છેલ્લી વાઢડી રહી છે, જો આપણે આ દેખાય ઈ. બાકી બધા વઢાઈ ગયા. પછી બધા ભરિયા કરવાના હે સરિયું, નવરા હોતો તો ફૂકણી હાંકવાની હે. જો વરસાદને તો બિંજલ કાંઈ કીએ માણસો હોય તો મોકલજો, આપણે તો દ્વારકા જવું તાળખે છે માણસોની ફૂલ જરૂર છે. વઢાતા નતા, મેં કીધું લાવ મને જવા દો વઢી નાખું, કાલે આવ્યો ને આજ પૂરો. મિત્રો આ 4-5 દીથી વાઢતા હતા ને હવે એકદમ ફૂલ પાકી ગયા. પહેલા અમે વાઢવા આવ્યા હતા તો એકદમ લીલા હતા. अच्छा ठीक है. પણ આ 4-5 દીથી આ વાઢવાનું ચાલુ છે, પાકી ગયા છે એકદમ. અને જો આ કાનાની મમ્મી માંડી વાઢવા. જો એના આશા કે મને દ્વારકા લઈ જાવ, તમને કોઈ લઈને જ જાવ ને વાઢો કરવાનો. આ ઓલીકોથી વાઢવાની જરૂર હતી. આમણાં પડેલ છે ને એટલે ઓલીકોથી વાઢે ને તો હેલું પડે છે. આ રતેની બાજુથી મિત્રો દ્વારકા હાલીને જવાવાળા ઘણા નીકળી ગયા છે, જાય છે. આજે સવારે જ હામાં મળ્યા હતા અમને. અને અમારે જો આ વટાણા વાઢવાનું કામ ચાલુ છે. વાંચી આયલા હી દ્વારકા, અહીંયા પૂગ્યા હી, હજી આગળ જાય ધીમે ધીમે. મિત્રો હજી 7-8 દી છે ને, આ અમારે 7-8 વીઘાના વટાણા હતા. તો કેટલા થાય છે અને બ્લોગમાં કન્ટિન્યુ જોડાયેલા રહેજો. અને અમારે છે ને ફૂકણી 4-5 દી પછી હાંકશું, એનો વિડીયો પણ આપણે બ્લોગ બનાવશું. તો કેવા થાય છે ને કઈ ફૂકણીમાં નીકળે અને કેટલા મણ વીઘે ઉતરે છે તમારે જાણવું હોય તો આપણા બ્લોગમાં કન્ટિન્યુ જોડાયેલા રહેજો. આપણે ચેનલમાં નવા હો ને સબસ્ક્રાઈબ ના કર્યું તો મિત્રો ફટાફટ સબસ્ક્રાઈબ, જેથી કરીને આપણે ચેનલમાં વિડીયો અપલોડ થાય સર્વપ્રથમ નોટિફિકેશન આપને મળે અને સૌ પહેલાં વિડીયો આમ તમે જોઈ શકો. અને આપણે ચેનલમાં મિત્રો ઘણા બધા વિડીયો અપલોડ કરેલા છે. કોમેડી વિડીયો, ડેલી સર્વિસ એક કોમેડી વિડીયો અપલોડ કરવામાં આવે છે. લોંગ વિડીયો પછી ફાર્મિંગ બ્લોગ, વિલેજ લાઈફ બ્લોગ, ટ્રાવેલિંગ વિડીયો, લોંગ ડ્રાઈવ વિડીયો, સિવિલ કન્સ્ટ્રક્શન બ્લોગ, એવા ઘણા બધા વિડીયો અપલોડ કરેલ છે. તો અમારી ચેનલમાં જો નવા હો ને સબસ્ક્રાઈબ ના કર્યું તો મિત્રો ફટાફટ સબસ્ક્રાઈબ કરી દેજો, કે જેથી કરીને આપણે લાઈવ સ્ટ્રીમ અથવા તો લોગ અપલોડ થાય સર્વપ્રથમ નોટિફિકેશન આપને મળે અને સૌ પહેલાં વિડીયો આપ જોઈ શકો. તો નવરા હો તો મિત્રો કોઈ વટાણા વાઢવા આવી જાઓ, આપણે હમણાં ફૂલ જરૂરત છે. હે હવે જો વરસાદ કે વઢાઈ ગયા છે, આજ વઢાઈ ગયા છે. હવે ભરિયા કરવાના છે, સરિયું કરવાની છે ને પછી ફૂકણી હાંકવાની છે. તો કોઈ નવરા હો તો મિત્રો આવી જાજો. અને જો આ વાઢવાનું કામ ચાલુ છે. અને આ જો આવી રીતના બધા પાથરા પડ્યા છે, હવે એના ભરિયા કરવાના છે. તો મિત્રો કેવો અમારો બ્લોગ લાગે છે તો અમને કોમેન્ટ બોક્સમાં જરૂર જણાવજો. અને તમારે અહીંયા વટાણાના વાવેતર છે કે એની કોમેન્ટમાં કહેજો. ફાલ ફૂલ કેવા છે, કેવા વીઘે ઉતરે છે. આપણે બ્લોગમાં કન્ટિન્યુ રહેજો. આપણે ફૂકણી હાંકશું થ્રેસર, તેથી આપણે બતાવશું કે વીઘે કેટલાક મણ થાય છે અને કેવું આનું ઉત્પાદન આવે છે. અમારે મિત્રો આમાં પાણી થઈ ગયું હતું, 2 પાણી વેચાતા લઈને વાર્યા હતા બાજુમાંથી. જો અહીંથી પાડોશીમાં આપણે લાઈવ સ્ટ્રીમમાં બતાવ્યું હતું, અહીંથી વેચાતા લઈને 2 પાણી વાર્યા હતા. હવે જોઈએ કેવાક થાય છે. 7 વીઘાના વટાણા હતા, કેવીક બજારી છે ને કેવું વીઘે ઉત્પાદન આવે છે એ જોઈએ. બીજું શું, તો આ વટાણા વાઢવાનું જો કામકાજ ચાલુ છે બધા.
અમુક કોક કાચા છે પણ એ જો આ સહેજ કાચા છે પણ એ પાકી જાય છે. 2 દિવસમાં પાકી જાય પણ હવે વાઢી લેવાના છે બધા. જો હવે અમુક લીલા છે. ઝાકર એકદમ મિત્રો આવી ગઈ ફૂલ. સાવ આગળ કંઈ દેખાતું નથી એવી ઝાકર આવે છે. તો મિત્રો લાઇક, સબસ્ક્રાઈબ, શેર, કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં. અને ચેનલમાં નવા હો ને સબસ્ક્રાઈબ ના કર્યું તો મિત્રો ફટાફટ સબસ્ક્રાઈબ કરી દેજો. અને આ જો એલોવેરા છે, કુદરતી ઉગે છે અમારે પાડે, ખેતરને પારે. તો મિત્રો લાઇક, સબસ્ક્રાઈબ, શેર, કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં. અને તમારે ત્યાં ખેતીના કામકાજ કેવા હાલે છે અને મજૂરને આ વટાણા વાઢવાની કે ધાણા જીરું ઉપાડવાની વાઢવાની કેવી હાજરી હાલે કોમેન્ટમાં જણાવજો. અને તમારે ત્યાં શેના વાવેતર થાય છે કોમેન્ટમાં કહેજો. कौन है ये लोग, कहाँ से आते हैं ये? અને કેવીક માણસોની ભીડ છે. અમારે તો મિત્રો અહીં માણસો જ નથી જડતા અત્યારે. એવી અત્યારે બાપા મારી બોલે છે બધા, કારણ કે વાઢ એક ધારા પાક પડી ગયા છે એટલે એવી બધી શોર્ટેજ છે. તો મિત્રો કોમેન્ટમાં કહેજો કે તમારે ત્યાં કેવીક મજૂરની શોર્ટેજ છે અને વાઢ કેવાક પડી ગયા અને શેના વાવેતર છે અને કેવાક પાકનું ઉત્પાદન આવશે. અને આપને વ્લોગમાં કન્ટિન્યુ જોડાયેલા રહેજો. આપને જો વટાણામાં ફૂંકણી આવશે ત્યારે એનું જરૂર આપણે બતાવશું, અથવા લાઈવ સ્ટ્રીમમાં જોડાશું, અથવા તો વ્લોગમાં બતાવશું કે કેવાક વટાણા નીકળે છે ને કેવું ઉત્પાદન આવે છે ભૂજે અને કઈ ફૂંકણીમાંથી વટાણા કાઢીએ છીએ. તો કન્ટિન્યુ વ્લોગમાં રહેજો અને ફરી મળતા રહીશું આપણે અવનવા વિડીયો સાથે. તો મિત્રો અહીંયા આપણે વ્લોગને એન્ડ આપીએ છીએ. તો જય માતાજી, જય માં ખોડિયા, જય સિદ્ધનાથ મહાદેવ. અને ચેનલમાં નવા હો તો સબસ્ક્રાઈબ કરવાનું જરૂર ભૂલતા નહીં. લાઈક, કોમેન્ટ, શેર